યોજાયેલી ટેસ્ટમાં આશરે 550 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમનો આક્ષેપ છે કે ફાયરના હેવી વાહનો ચલાવવાની જગ્યાએ ગાંધીનગરની એજન્સી દ્વારા સ્વિફ્ટ કારમાં ટેસ્ટ લેવામાં આવી હતી। આ પ્રક્રિયાને અયોગ્ય અને શંકાસ્પદ ગણાવીને ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે। કોઈ વસ્તુનું અહીંથી પ્રૂફ આપ્યું જ નથી કે તમે એક્ઝામ પાસ કરી। એ લોકો એવું કીધું કે તમે મેરિટ લિસ્ટ જોઈ લેજો, મેરિટમાં તમારું નામ આવી જશે। હવે આઈ થિંક અમારે નામ મેરિટમાં ન આવ્યું તો અમારે રજૂઆત કોને કરવાની? પ્રૂફ સરકારી પ્રક્રિયા છે કે સરકારી પ્રક્રિયા છે અને કોઈ જાતનું કોઈ પ્રૂફ નથી। થર્ડ પાર્ટી એજન્સી દ્વારા લેવાય છે અને નાની ગાડીમાં લેવાની છે। આમાં કોઈ જાતનું અમને પ્રૂફ અહીંથી આપવામાં આવ્યું નથી કે તમે એક્ઝામ પાસ કરી, અને જેને નથી અહીંયા ફાવતી એ લોકોએ અહીંયા પાસ કરી નાખેલું છે। હાલ સિલેબસ પ્રમાણે જે પ્રક્રિયા લખી છે તેવું કાંઈ છે જ નહીં અહીંયા। અને સરકારી ભરતીમાં ઓન કેમેરા હોવા, હરેક પર કેન્ડિડેટ ઉપર ઓન કેમેરો હોવો જરૂરી છે, જે અહીંયા નથી। અને આમાં હેવી લાયસન્સ ફરજિયાત છે અને હાલ અત્યારે સ્વિફ્ટ ગાડીમાં ટ્રાય લેવાઈ રહી છે। કેવી રીતની ગાલીવાળી હાલે છે? અમારે સિલેબસ પ્રમાણે 100 મીટર 20 સેકન્ડમાં આગળ ગાડી ચલાવવાની છે અને